નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 ગુજરાતી પદ્ય 9 ભવના અબોલા લોકગીતનો પરિચય મેળવીશું. કાવ્યનો પ્રકાર લોકગીત છે. લોકગીત એ લોકસાહિત્યનો એક પ્રકાર છે. લોકગીતનું સર્જન કોઈ વ્યક્તિ વિશેષનું હોતું નથી, પરંતુ લોકગીત એ સમૂહનું સર્જન છે. એટલે એનો સર્જક આખો સમાજ છે. સમાજનો દરેકે દરેક વ્યક્તિ એ લોકગીતનો સર્જક ગણી શકાય. લોકગીતની અંદર જે તે પ્રદેશ વિશેષની ખાસિયતો, એની પરંપરાઓ, એમની માન્યતાઓ અને એના કેટલાક ખ્યાલો સુપેરે પ્રગટ થતા હોય છે. ખાસ કરીને જીવનના આનંદ ઉલ્લાસ, સુખ દુઃખ, પીડાઓ, યાતનાઓ, આ બધું જ લોકગીતમાં રજૂ થતું હોય છે. આપણા મોટા ભાગના લોકગીતો એ નારી હૃદયના પડઘા રૂપે જોવા મળે છે. એમાં નારી હૃદયની સંવેદનાઓ ક્યાંક ને ક્યાંક આકાર પામી છે. સ્ત્રી જીવનની મુખ્ય બે બાબતો, પ્રસન્નતા અને પીડા, આ બંનેનું દર્પણ લોકગીતમાં જોવા મળે છે. એમાં ક્યાંક ઊંડી આરત છે, ક્યાંક પારાવાર પ્રેમ છે, તો ક્યાંક એની અંદર અસહ્ય, અકથ્ય એવી વેદના પણ રહેલી છે. પ્રસ્તુત લોકગીતમાં નાયિકાની અસહ્ય અને અકથ્ય મનોવેદનાનું ચિત્રણ થયેલું છે. પરણીને સંસાર જીવનના સ્વપ્ન લઈને સાસરે આવેલી નાયિકા જ્યારે આનંદ ઉલ્લાસ સાથે એ સાસરિયામાં પગ માંડે છે, આવે છે, પરંતુ એ સાસરિયાની અંદર એમના પતિ તરફથી એમને કોઈ પ્રેમભર્યો વ્યવહાર મળતો નથી, કોઈ પ્રતિભાવ મળતો નથી. પતિ એમની સાથે અબોલા લે છે, બોલતો નથી, અને પરિણામ સ્વરૂપે નાયિકાની વેદના દિવસે દિવસે વધતી જાય છે. શું કરવું, કેવી રીતે પતિના અબોલા તોડવા, શું કરીને પોતાના સંસાર જીવનને ટકાવી રાખવું, એ માટેને એ વિચાર કરે છે. એમાં નાયિકા એ પિતાના સંસ્કાર અને ખાનદાન કુટુંબમાંથી આવી છે. થોડોક સમય દુઃખ હોય, ક્યાંક પતિને માઠું લાગી ગયું હોય, કોઈ કારણે પતિના મનની અંદર પોતાના પ્રત્યેનો કટુભાવ હોય, એ દૂર થાય અને મધુર સંબંધોની શરૂઆત થાય. સંસાર જીવન એ ખૂબ જ સુખપૂર્વક આગળ વધે એ માટે નાયિકા પ્રયત્નોની શરૂઆત કરે છે. અનેક પ્રયત્નો કરવા છતાં એને કામયાબી મળતી નથી. ત્યારે અંતે થાકી હારી સમડી મારફત દાદાને સંદેશો મોકલાવે અને દાદાની સાણી સલાહ અનુસાર પોતે જીવન જીવી છે એમ કહીને દાદાને પોતાના દુઃખની, પીડાની, વેદનાની જે ઊંચાઈ છે એનું દર્શન પણ કરાવે છે કે મારી પીડા એટલી બધી છે કે એનો કોઈ ઉકેલ આવે એમ નથી. બીજું તો શું, પણ મારું નસીબ, અને એમ કહીને પોતાની જે પીડા છે એને નસીબ પર છોડી દે છે. એ આ કાવ્યનો ભાવ છે. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ મોરી સૈયારયા બોલા ભવરૈયા, મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભર્યાયો બાળ મોરી સૈયારયા બોલા ભવરિયા, મેં તો દૂધના આંધણ મેલિયા, મેં તો ચોખલા ઓર્યા શેર મોરી સૈયારયા બોલા ભવરિયા,
એકદર સમળી સમાસ મેં બેની મારો સંદેશો લઈ જા મોરી સૈયારય બોલા ભવરિયા મારા દાદાની ડેલીએ જઈ કે જે તમારી દીકરીને પડ્યા છે દુઃખ મોરી સૈયારય બોલા ભવરિયા દીકરી દુઃખ રે હોય તો વેઠીએ દીકરી સુખ તો વેઠે છે સૌ મોરી સૈયારય બોલા ભવરિયા દાદા ખેતર હોય તો ખેડીએ ઓલ્યા ડુંગરા ખેડ્યા કેમ જાય મોરી સૈયારય બોલા ભવરિયા દાદા કૂવો રે હોય તો ત્યાગીએ ઓલ્યા સમદર તાગ્યા કેમ જાય મોરી સૈયારય બોલા ભવરિયા દાદા ઢાંડોરે હોય તો વેચીએ ઓલ્યો પરણીઓ વેચ્યો કેમ જાય મોરી સૈયારય બોલા ભવરિયા દાદા કાગળ હોય તો વાંચીએ ઓલ્યા કરમ વાંચ્યા કેમ જાય મોરી સૈયારય બોલા ભવરિયા આપણે લોકગીતને માણ્યું. હવે આપણે લોકગીતનો શબ્દસહ પરિચય મેળવીએ. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ, મોરી સૈયરું અબોલા ભવરિયા. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભર્યા ઓબાળ, મોરી સૈયરું અબોલા ભવરિયા. મેં તો દૂધના આંધણ મેલ્યા, મેં તો ચોખલા ઓરિયા શેર, મોરી સૈયરું અબોલા ભવરિયા. તમે જુઓ આ લોકગીતની શરૂઆત, મેં તો ડુંગર કોરીને ઘર કર્યા. કોરીને એટલે કોતરીને, ખોતરીને, ડુંગરને કરકોલીને, ધીમે ધીમે ડુંગરના પથ્થરને છેદન કરીને. અને ડુંગરના પથ્થરનું છેદન કરવું એ સરળ નથી, કઠિન છે, મુશ્કેલ છે. પણ નાયિકા કહે છે કે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં અનેક મુશ્કેલીઓનો સામનો કરી અને ઘર બનાવ્યું. નાયિકા કહે છે કે કદાચ કાલે કોઈ સારી પરિસ્થિતિ થઈ જાય એવી આશાએ સાસરે આવીને અનેક મુસીબતો મારી સામે આવી, તો એ બધી જ મુસીબતોની સામે બાદ ભીડીને મારા ઘરને પ્રતિષ્ઠિત બનાવવા માટે, મજબૂત બનાવવા માટે, સુંદર બનાવવા માટે, સલામત બનાવવા માટે મેં ભરપૂર પ્રયત્ન કર્યા. એક સ્ત્રી ઘરને જ્યારે સમર્પિત બને છે ને ત્યારે જ મકાન ઘર બને છે, પ્રતિષ્ઠિત બને છે. મેં પણ સાસરીએ આવીને સમર્પિત ભાવે ડુંગર કોરીને ઘર કર્યા. મેં અનેક મુશ્કેલીઓ, ડુંગર કોતરવો એટલે અનેક મુશ્કેલીઓ સહન કરીને, અનેક મુશ્કેલીઓ પાર કરીને ઘર કરવું. ઘર એટલે સલામત સ્થળ, ઘર એટલે આરામ, ઘર એટલે એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન. તો આવી રીતે મેં આ ઘરને ઘર તરીકે સજાવ્યું, મેં આવી રીતે ઘર બનાવ્યું છે. મુશ્કેલીઓ મેં શરૂઆતમાં પણ ખૂબ સહન કરી. મેં એકલીએ આ પ્રયત્ન કર્યો, એના પતિનો તો એને સાથ નથી. મેં તો કાચના કર્યા કમાડ. હવે નાયિકા જે કમાડ એટલે બારણું, નાયિકા પોતાના ઘરને જે બારણું લગાવે છે કાચનું લગાવે છે. કાચ એ પારદર્શક વસ્તુ છે, એની આરપાર જોઈ શકાય, ઘરની બહાર પણ જોઈ શકાય ને ઘરની અંદર પણ જોઈ શકાય. નાયિકા કહે છે કે મેં પણ મારા ઘરને, મારા જીવનને પારદર્શક બનાવ્યું, કે મારા જીવન,
માં બાહ્ય કે આંતરિક જે કંઈ હોય એ બધા જ ગુણ લક્ષણોનો પરિચય મારા સાસરિયામાં સૌને થાય, મારો પતિ જોઈ શકે અને કદાચ એને મારા તરફ કુણી લાગણી પ્રગટે, મારા તરફ પ્રેમભાવ જન્મે. અને એટલા માટે મેં એમાં કાચના કમાડ કર્યા. કાચ એ ઘરની દરવાજાની સુંદરતા તો વધારે છે, પણ સાથોસાથ એ કાચ એ આરપાર જોઈ પણ શકાય છે. અને એટલે નાયિકા કહે છે કે આવી રીતે મેં સુંદર મજાનું કમાડ દરવાજો પણ બનાવ્યો કે તરત ગમી જાય, નાયકને ગમી જાય, નાયકના મનમાં વસી જાય. અને નાયક કદાચ એ દરવાજો ગમી જવાના કારણે, મારા જીવનના આંતરિક બાહ્ય એકરૂપતાને ગમી જવાને કારણે કદાચ મારી સાથેના એના અબોલા તૂટી જાય, મારી સાથે બોલવા લાગે, મારા જીવનની શુભ શરૂઆત થઈ જાય. અને એટલા માટે મેં પ્રયત્નની શરૂઆત કરી. મોરી સૈયરું, જો સૈયર એટલે સહેલી, સખીઓ. એક સખી બીજી સખીને પોતાના મનની વાત કહી શકે, અને જેને સુખ દુઃખની વાત કહી શકાય એને સખી કહેવાય, એને સાહેલી કહેવાય, એને સંગાથી કહેવાય, એને ખરી મિત્રતા કહેવાય. એટલે કહે છે કે મોરી સૈયરું, એ મારી સૈયરું, એ મારી સખીઓ, અબોલા ભવ રિયા. રિયા એ તળપદો શબ્દ છે, રહ્યા. રિયા એટલે રહ્યા, અબોલા એટલે ન બોલવું. છતાં પણ મારા પતિ મારા તરફ કોઈ પણ પ્રકારની પ્રેમ ભાવના એમણે ન બતાવી. એ તો મારી સામે અબોલા લઈને જ બેઠા હતા, એ કોઈ પણ રીતે ન પીગળ્યા. અબોલા ભવ રિયા શબ્દ બહુ મહત્વનો છે. ભવ એક ઘડીના નહીં, એક દિવસના નહીં, એક મહિનાના નહીં, એક વર્ષના નહીં, અમુક વર્ષોના નહીં, પણ ભવ એટલે સંસાર, મરણ સુધીના. એ મારી સાથેના એના અબોલા તો છેક સુધીના રહ્યા. હું જ્યાં સુધી ત્યાં રહી ત્યાં સુધીના એના રહ્યા. કોઈ પણ જાતનું પરિવર્તન પતિમાં ન આવ્યું. અબોલા તો એવા ને એવા જ રહ્યા. પતિનો સ્વભાવ તો એવો ને એવો જ રહ્યો. પતિની મારા તરફની જે લાગણીઓ હતી એ લાગણીઓ જરાય કૂણી ન પડી, એમાં કોઈ પણ પ્રકારે ફેરફાર ન આવ્યો. આ નાયિકાની વેદના છે કે મોરી સૈયરું અબોલા ભવ રહ્યા, હે મારી સાહેલીઓ, છતાં પણ આમ આ બધું કરવા છતાં પણ પતિ સાથેના બોલવાના સંબંધોની શરૂઆત ન થઈ. કેવું કહેવાય? અને આગળ કહે છે, મેં તો અગર ચંદનના ચૂલા કર્યા. અગર ચંદન, બરાબર. અગર એટલે એક સુગંધી વસ્તુ, અગરબત્તી પ્રકારનો પદાર્થ. ચંદન એ પણ સુગંધી લાકડું છે. ચૂલા કર્યા, ચૂલો બનાવ્યો. મેં જે ચૂલો બનાવ્યો ને એમાં સુગંધી વસ્તુઓ ઉમેરી. કદાચ સુગંધ મગમગે અને સુગંધના મધમગાટથી નાયકનું અંતર પ્રસન્ન થઈ જાય અને એ પોતાની પ્રસન્નતાના આવેશમાં, પ્રસન્નતાના પરિવેશમાં એની બોલવાની શરૂઆત થઈ જાય. એટલે સુગંધી પદાર્થો પણ ઉમેરા. કદાચ પતિને ગમતી હોય સુગંધ, તો એની મનગમતી સુગંધ એના મન અંતરમાં મારા પ્રત્યેનો કટુભાવ દૂર કરી નાખે. એ ભાવે મેં તો સુંદર મજાના ચૂલા બનાવ્યા. મેં બનાવ્યા. જુઓ, મારા પણાની ભાવના, તૈયાર લેવાની ભાવના નથી. મેં પોતે બનાવ્યા, મેં જીવ રેડીને બનાવ્યા, પ્રેમ ભાવપૂર્વક બનાવ્યા. અને મેં તો ટોપરડે ભર્યા ઓબાળ. અહીં કવિ જે ભાવ સપાટીની રજૂઆત ટોપરડે ભર્યા, એ ટોપરડું એટલે શું? તો ટોપરડા એટલે નાળિયેરના છોતરા. ઓબાળ એટલે ઉબાળો, બળતણ, બરાબર. અહીં કહે છે કે મેં તો ટોપરડે ભર્યા ઓબાળ, મેં તો નારિયેળના છોતરા આખા ચૂલામાં ભરી દીધા, બળતણ તરીકે ભરી દીધા. એક નાળિયેર બીજા નાળિયેરના છોતરા, અને એમ સળગે, તણખા જરે, અને ચૂલો બહુ સરળતાથી એમાં તાપ પ્રગટે. ટોપરડે ભર્યા ઓબાળ,
મેં સામાન્ય બળતણની નાળિયેરના છાતરાનું બળતણ એમાં ઉમેરું, કદાચ પતિને ગમે, પતિ એને કારણે એના મારા અબોલા તૂટે, મોરી સૈયરું અબોલા ભવ રહ્યા. પણ ત્રીજી જ પંક્તિમાં નાયિકા કહે છે કે હતાશ થઈ જાય, ઉદાસ છે, તોય પણ હે સાહેલીઓ, મારા પતિ સાથેના બોલવાના સંબંધ ની શરૂઆત ન થઈ, અબોલા જ ભવ રહ્યા, આખી જિંદગી અબોલા રહે છે. આગળ કે છે, મેં તો દૂધના આંધણ મેલ્યા, મેં તો દૂધના આંધણ મેલ્યા, મેં તો ચોખલા ઓરિયા શેર, મોરી સૈયરું અબોલા ભવરિયા. મેં તો દૂધના આંધણ મૂક્યા, પાણીના આંધણ મુકાય, દૂધના આંધણ મૂકવું એટલે દૂધને ગરમ કરવા મૂકવું, અને દૂધ ખદખદે એટલું ગરમ થાય, ખૂબ ગરમ થાય, પછી એમાં ચોખલા ઓરિયા શેર, શેર એક પ્રકારનું વજન માપ, મેં એમાં 250 ગ્રામ જેટલા ચોખા ઓર્યા, મેં એમાં થોડા ચોખા ઓર્યા, એટલે દૂધ અને ચોખાની ખીર બનાવી. નાયિકા કહેવાય મને કે મેં સરસ મજાનું દૂધ ગરમ કર્યું અને એમાં ગરમ દૂધમાં ચોખા ઓરી અને ખીર બનાવી, એને ભાવતા ભોજન બનાવ્યા કે કદાચ સ્વાદિષ્ટ ખીર ખાઈને પતિ રાજી થાય અને એ પોતાનો રાજીપો શબ્દના માધ્યમ દ્વારા પ્રગટ કરે અને અમારા અબોલા તૂટે અને તૂટવામાં ખીર નિમિત્ત બને. સુંદર મજાનું ભોજન બનાવ્યું અને તો પણ અબોલા ભવ રહ્યા, અને તો પણ મારા પતિ સાથેના બોલવાના વ્યવહારોની શરૂઆત નથી થતી. હે સખીઓ, હું શું કરું? સુંદર મજાની ખીર બનાવી તો પણ પતિએ કોઈ પ્રસન્નતા અભિવ્યક્ત ન કરી. આગળ કહે છે, અદ્ધર એક અદ્ધર સમડી સમસમે બેની મારો સંદેશો લઈ જા. લોકગીતની અંદર ઘટનાઓ તાત્કાલિક બનતી હોય અને આ બધું કરી લીધું. નાયિકાએ પોતા તરફથી ઘરને સુંદર સજાવટ કરી દીધી, ડુંગર કોતરીને ઘર બનાવ્યું, કાચના કમાડ કર્યા, સુંદર મજાનું એને રસોડું બનાવ્યું, ચૂલો બનાવ્યો, સુગંધી પદાર્થો ઉમેર્યા, અને છતાં પણ કોઈ પ્રતિભાવ, પ્રત્યુત્તર કે પરિવર્તન આવતું નથી. એમાં વધુ પ્રયાસ કરે, એક સુંદર મજાની ભોજન સામગ્રી બનાવે, પોતાના હાથે એ ખીર બનાવે સ્વાદિષ્ટ, અને તો પણ પતિ એ ભોજન આરોગ્યા બાદ પણ ખુશ થતો નથી. એટલે નાયિકાની વેદના નાયિકાને સમજાઈ જાય કે કોઈ પણ ઉપાય પતિમાં હવે પરિવર્તન લાવી શકાય એમ નથી. સંસાર જીવનની શરૂઆત હવે કોઈ પણ ઉપાયે આની જોડે કરી શકાય અને જિંદગીના અંત સુધી એની જોડે જીવી શકાય એમ નથી. તો હવે શું કરવું? દુઃખની પણ હદ હોય. હૈયું દુઃખથી ભરાઈ ગયું છે, હવે એ હૈયામાંથી દુઃખ છલકાઈ જાય એમ છે, અને એટલા માટે એવે સમયે એક અદ્ધર સમડી એટલે ઊંચે, અદ્ધર એટલે ઊંચે, સમડી અહીં સમ અળી છે, એ તળપદો શબ્દ સમડી, એક બાજુ પક્ષી સમસમે એટલે હવામાં પાંખો વીંજે છે, બપોરના સમયે પોતાના ખોરાકની શોધ કરે છે. ઉપર આકાશમાં કાળઝાળ તાપમાં એક સમડી એ તાપ સહન કરે છે, પોતાની અગ્નિ બુજાવવા, પેટની ભૂખ બુજાવવા માટે. એને બેની કહે છે, કારણ કે એક જ પોતાના દર્દને જાણે છે. આકરો તાપ એક સહન કરે છે, બીજો આકરો તાપ પોતે સહન કરે છે, એટલે એને બેન કીધી છે. અને લોકગીતની અંદર કેટલાય પ્રાણીઓ, પક્ષીઓ આપણને આવા પ્રકારે જોવા મળતા હોય કે જે માનવ વચ્ચે પ્રેમભર્યો વ્યવહાર કરતા હોય. કુંજલડી રે સંદેશો મારો, જય વાલમને કહેજો. સમજો છો, એમાં કુંજ પક્ષીની વાત આવે. કુંજને કહે છે, તું મારો સંદેશો લઈ જા. તો આવી રીતે લોકગીતની અંદર પક્ષીઓ પ્રત્યેનો પણ માનવનો પ્રેમભાવ આપણને જોવા મળે. સમડી અને એને કહે છે કે બેન, તું આ મારો સંદેશો લઈ જા, મારા પિતાને, મારા દાદાને જઈને કહેજે. સમડી મારો સંદેશો લઈ જા, મારા દાદાની દેલીએ જઈને કહેજે
તમારી દીકરીને પડ્યા છે દુઃખ. એ બેન તું મારા દાદાની ડેલીએ જાજે, મારા દાદાનું ઘર જોયું છે ને, બેન કીધી છે એટલે ઓળખતી જ હોય, જાણતી જ હોય. અને એટલે મારા દાદાની ડેલીએ જાજે, ખડકીબંધ મકાન છે, એની ડેલી મારા દાદા બેઠા હશે, ત્યાં જજે અને ત્યાં જઈને એટલું કહેજે કે તમારી દીકરીને દુઃખ પડ્યું છે. એટલે મારા દાદા બધું સમજી જાય, કારણ કે દાદાના સાનિધ્યમાં દીકરી મોટી થઈ છે. એટલે દીકરી ક્યારેય દુઃખ પડ્યું છે એવું કહે નહીં, પણ કહે છે એટલે નક્કી દુઃખ વિકરાળ હશે, વિકટ હશે. અને એટલે જ દીકરીએ આ કહે મોકલાયું હોય એવું સમજુ અનુભવી દાદા તરત સમજી જાય. અને એટલા માટે પેલી સંભળીને કહે છે કે તું મારા દાદાની ડેલીએ જાજે અને ત્યાં જઈને તું એટલું કહેજે કે તમારી દીકરીને દુઃખ પડ્યું છે. એટલે મારા દાદા ને આટલો સંદેશો આપી દે, બીજું તારે કાંઈ કરવાનું નથી. હવે દાદા જે એ સંદેશો સંભળીએ દાદાને આપ્યો, દાદા સંભળી મારફત એ સંદેશાનો જવાબ આપે છે. શું કહે છે કે દીકરી, આશ્ચર્ય પડે, દીકરી છે તું તો, દુઃખ સહન કરવું, સુખ ની અપેક્ષા ન રાખવી અને દુઃખમાંથી સુખનું સર્જન કરી શકે દીકરી. દીકરી એ મગમગતો અવસર છે. દીકરી એ ઉંમરનું એવું કોળિયું છે કે જે ઘરને પણ અજવાસ આપે અને ઓસરીને પણ અજવાસ આપે, બે કુળને તારે છે. એટલે કે છે કે દીકરી દુખરે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ. દીકરી દુખરે હોય તો વેઠીએ, વેઠવું, સહન કરવું, વેઠી લે, સહન કરી લે, એ પીડાને ભોગવી લે. દીકરી દુઃખને સહન કરી લે. તું મારી દીકરી હોય ને તો દુઃખને સહન કરી લે. દુઃખ સહન કરીને પરિપક્વ બન, પાકટ બન. દુઃખ સહન કરીને વધુ મજબૂત બન, કારણ કે દુઃખ માણસને મજબૂત બનાવે છે. અને દુઃખ પછી આવતું સુખ એટલે મીઠું લાગે. એટલે દીકરી દુઃખ સહન કરી લે, કારણ કે દુઃખ લાંબો સમય કોઈના જીવનમાં ટકતું નથી. જેમ સુખ જાજો સમય રહેતું નથી, એમ સુખ દુઃખ તો આવ્યા કરે, એ તો તડકો છાયો છે. એટલે દીકરી દુઃખ સહન કરી લે. સુખ તો બધા સહન કરે, સુખના સાથીદાર તો બધા હોય, પણ દુઃખનો સાથીદાર બને, દુઃખ સહન કરે, દર્દ સહન કરે, પીડા સહન કરે, એ ખરેખર સંસ્કારી કહેવાય, ખાનદાન કહેવાય, ખુમારી વાળું કહેવાય. અને આવું ખમીર એ દીકરી તું પ્રગટ કર. તું મારી દીકરી છે, દુઃખ સહન કરી લે, કાલે સારા વાના થઈ જશે. દાદા દીકરીની આટલી બધી મુશ્કેલ પરિસ્થિતિ એ જાણતા નથી. એટલે દાદાને એમ કે દીકરી કદાચ સાસરિયાની અંદર આવેલા સામાન્ય દુઃખને દુઃખ માનતી હશે, પણ એને ખબર નહીં હોય કે આ એ દાદાની દીકરી છે કે જે દાદા અનેક પ્રકારના દુઃખોનું સહન કરવાની એનામાં ત્રેવડ એમણે નાનપણથી જ શીખવી છે. એટલે દીકરી ફરી જવાબ આપે છે દાદાને કે દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલિયા ડુંગર ખેડિયા કેમ જાય? પ્રશ્નો કરે છે. દાદા ખેતર હોય તો ખેડી શકાય, એમાં ખેડ કરી શકાય, વાવેતર કરી શકાય, જમીનને આગળ પાછળ કરી શકાય, જમીન ઉપર નીચે કરી શકાય, પણ ડુંગર ખેડી શકાય? ડુંગરમાં તો પથરા હોય, ખેતરમાં તો માટી હોય. માટી હોય તો ખેડી શકાય, જેમાં મૃદુતા હોય, કોમળતા હોય. એની જોડે કંઈક કામ કરી શકાય કે એને રીઝવી શકાય કે એને પીગળાવી શકાય. પણ જે કઠણ કાળજાનો હોય, જે કાળમેડ હોય, જેમાં પીગળવાની કોઈ શક્યતા સંભવ ન હોય, એને દાદા એની જોડે કેમ કામ લઈ શકાય? એને કેમ ખેડી શકાય? પથ્થરમાં હળ હાંકી શકાય? હળ તૂટી જાય, પથ્થર ન તૂટે. તમે કહો. અનુભવી દાદાને દીકરી એવા દ્રષ્ટાંતો આપે કે જેને કારણે દીકરીનું જ્ઞાન અને દીકરીની ચતુરાઈ પણ આપણને જોવા મળે. અને દીકરીની સાથોસાથ દુઃખની જે ઊંડાઈ છે, ઊંચાઈ છે, એનો પણ આપણને પરિચય મળે. દાદા કેમ કરીને આ સહન કરવું? બોલો. આ એવી પરિસ્થિતિ છે કે
જે પરિસ્થિતિ કોઈ રીતે સુધરે એમ નથી. આગળ કહે છે, દાદા કૂવો રે હોય તો ત્યાગીએ, ઓલિયા સમંદર તાગ્યા કેમ જાય. કૂવો હોય તો એનો ત્યાગ કરાય, કૂવો હોય તો એનું તળિયું ઉલેચી શકાય. ત્યાગ કરવો એટલે એનું તળિયું ઉલેચવું, તાગી લેવો. તાગી લેવો એટલે માપી લેવો, એનું માપ કાઢી લેવું. કૂવામાંથી પાણી ખેંચી ખેંચીને કૂવાનું માપ કાઢી લેવું કે આનું તળિયું તો તળિયા ઝાટક છે, પાણી વગરનું છે. કૂવાનું માપ કાઢી શકાય. પણ સમંદર એટલે દરિયો, સમંદર હોય દરિયો હોય એને ગમે એટલો ઉલેચો તો એનું તળિયું આવતું નથી. આ પ્રશ્ન મારો એવો છે કે નાનકડો પ્રશ્ન નથી. આ તો એટલો વિકટ પ્રશ્ન છે, એટલો વિકટ પ્રશ્ન છે કે કોઈ પણ રીતે એ પ્રશ્નનો ઉકેલ લાવી શકાય એમ નથી. કારણ કે પ્રશ્નના કેન્દ્રમાં જ પરણ્યો છે, અને પરણ્યન કાઢી નાખો તો પ્રશ્ન પણ નીકળી જાય અને જીવન પણ નીકળી જાય, કઈ રહે જ નહીં, તો એનો મતલબ પણ નથી. એટલે કે છે કે દાદા સામાન્ય દુઃખ હોય ને, સામાન્ય બાબત હોય ને, જેને ઉલેચી શકાય એમ હોય, જેનું મૂલ્યાંકન કાઢી શકાય એમ હોય, જેને ત્રાજવે તોડી શકાય એમ હોય, જેને લીટર મીટરમાં માપી શકાય હોય ને, એનું માપ કાઢી શકાય. આ તો અમાપ છે, અતાગ છે. એને કેવી રીતે તાગી શકાય, માપી શકાય, એનું વજન કાઢી શકાય, એ કહો, મને કહો, સમજાવો. પ્રશ્ન મારો એટલો બધો જટિલ છે, સરળ નથી. આગળ કહે છે કે દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલિયો પરણિયો વેચ્યો કેમ જાય. અને એ ત્રીજા ઉદાહરણમાં પોતાની પરિસ્થિતિને ધીમે ધીમે વધુ ને વધુ વિકટ છે એ બતાવવા ત્રીજું ઉદાહરણ જે આપે એમાં એની વેદના છે. ઢાંઢો એટલે બળદ, પણ કેવો બળદ? જે ખેતી કામમાં ઉપયોગમાં ન આવતો હોય અને ખાલી એમને બાંધેલો હોય એવો ઘરડો બળદ હોય, બિન ઉપયોગી બળદ હોય, એને ઢાંઢો કહેવામાં આવે. અહીં કહે છે કે ઢાંઢોરે હોય તો વેચીએ. આવો બિન ઉપયોગી બળદ હોય ને, જે ખેતી કામમાં ઉપયોગ ન હોય, ખાલી ખાલી એ બાંધ્યો હોય, તો એવા બળદને વેચી દઈએ તો કોઈ ફેર પડતો નથી, કોઈ ફરક પડતો નથી, ખેતી કામમાં કોઈ આંચ આવતી નથી. પણ આ તો ઓલિયો પરણિયો વેચ્યો કે, આ તો પરણિયો છે, ઢાંઢો નથી. આ તો પરણ્યો છે, જેની જોડે લગ્ન મંડપમાં ચોરીના 4 ફેરા ફરી અને જીવતરની શરૂઆત કરવાની એને વિચાર્યું હતું. પાનેતર છોડી ઘરચોરું ધારણ કર્યું હતું. આ એ સાસરું છે, એ પતિ છે. હવે પતિ જ ત્યાગી દેવો પડે તો કેવી રીતે સાસરિયામાં જિંદગી વિતાવી શકાય, એ કહો. આ બળદ થોડો છે, આ તો પતિ છે, આ તો પરણ્યો છે, આ તો કેન્દ્ર બિંદુ છે, આ તો મુખ્ય સવાલ છે. એને કેમ દૂર કરી શકાય? અને એને દૂર કરવું તો મારા અસ્તિત્વનું શું? તો મારી પણ કોઈ વેલ્યુ નથી, મારી પણ કોઈ કિંમત નથી. એ ઘરમાં હું ઘરની પત્ની બનીને ગઈ એ પતિને કારણે. એ પતિ જ ન હોય તો મારું પણ મૂલ્ય શું? દાદા કહો, શું કરું? અને છેલ્લે દાદાને કહે છે, દાદા કઈ વાંધો નહીં હોય, કર્મની કઠણાઈ, નસીબની બલિહારી, અને એમ કરીને પોતાની વાતને વાળી લે છે. અને દાદાને વિવેકપૂર્વક પોતાના દુઃખની વ્યથા પણ જણાવે છે. એટલે કહે છે કે દાદા, છેલ્લી પંક્તિ છે લોકગીતની, દાદા કાગળ હોય તો વાંચીએ. કાગળ વાંચી શકાય, એમાં અક્ષર લખેલા હોય એ વાંચી શકાય. ગમે તે લિપિમાં લેખા હોય એ કોઈની પાસે જઈને એનો ઉકેલ લાવી શકાય, એનો કહેવાનો મતલબ શું એ જાણી શકાય, સમજી શકાય. પણ ઓલા કર્મ વાંચ્યા કેમ જાય? આ તો કર્મ છે. કર્મ એટલે કર્મ, નસીબ. આ તો મારું નસીબ છે. નસીબને કેમ વાંચું? ન જાણ્યું જાનકી નાથે, કાલ સવારે શું થવાનું કોઈને ખબર નથી. નસીબમાં જે માંડ્યું હોય તે થાય. આપણે ત્યાં કહેવત છે, છેલ્લે આપણે નસીબ પર દોડી દઈએ છીએ. એમ નાયિકા પણ પોતાની પીડાને, પોતાની વ્યથાને, પોતાની વેદનાને, પોતાના જીવનની અંદર આવી પડેલા ઝંઝાવાતને નસીબ પર છોડી દે. દાદા જવા દો, મારું નસીબ વાંકું.
પણ હે સાહેલી, આટલા પ્રયત્ન કરવા છતાં પણ પતિ તરફથી મને બોલાવવાના કે બોલવાના કોઈ પણ પ્રયત્નોમાં સફળતા ન મળી. નાયિકાની આ મનોવેદના એ ખરેખર સ્ત્રી જીવનની ખૂબ જ વિકટ મનોવેદના આ લોકગીતના માધ્યમે પ્રગટ થઈ છે.